સુરતના અલગ અલગ વિસ્તારોમાં સતત ચોરીના બનાવો બનતા રહે છે, ત્યારે ચોરીના ગુનાઓને અવારનવાર અંજામ આપનારને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉત્તર પ્રદેશના આગ્રા શહેરના ગેંગસ્ટર એક્ટ મુજબના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે। આરોપી પરબતસિંહ દિલીપસિંહ ડાંગની ધરપકડ કરી છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં સતત ચોરીના બનાવો બનતા રહે છે, ત્યારે ચોરીના ગુનાઓને અવારનવાર અંજામ આપનારને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉત્તર પ્રદેશ આગ્રા શહેરના ગેંગસ્ટર એક્ટ મુજબના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે। આરોપી પરબતસિંહ દિલીપસિંહ ડાંગીની ધરપકડ કરી છે। આરોપી પોતે ચાવી બનાવવાનો ધંધો કરતો હતો। દિલીપસિંહ ડાંગી ઘરોમાં રેકી કરી કિંમતી સામાનની ચોરીઓ કરતો હતો। રાત્રિના સમયે ઘરફોડ ચોરીઓ કરતો હતો અને આ જ રીતે આરોપી અને તેના મિત્ર જોડે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાતના અલગ અલગ શહેરોમાં ચોરીઓ કરી હતી તથા આરોપી વિરુદ્ધ આગ્રા શહેરના આત્મા દદૈયા પોલીસ સ્ટેશનમાં ગેંગસ્ટર એક્ટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે, જેથી છેલ્લા ઘણા સમયથી આરોપી અલગ અલગ રાજ્યોમાં નાસ્તો ફરતો હતો। તેની ઉપર 1000 રૂપિયાનું ઇનામ પણ તેની ઉપર 10,000 રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું। હાલ પોલીસે તેની ધરપકડ બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે। દિલીપસિંહ ડાંગી ઝડપાતા વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે।